બોડેલી તાલુકાના ઉચાપણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ તરફથી ટિકિટ અપાવી છે અને મળી છે. એમાં લોકોએ મને સાથ સહકાર આપે અને જંગી બહુમતીથી અમે જીતીશું એવી આશા રાખીએ છીએ અને દરેકના કામો અમે જીતા પછી શાંતિથી કરીશું અને એમનો આશા છે. રાઠવા પારુલબેન રણછોડભાઈ. આજરોજ બોડેલી તાલુકાના ઉચાપણ જિલ્લા પંચાયતની અંદર આખી તાલુકા પંચાયતના સભ્યો સાથે અમે અહીંયા ફોર્મનું આજે ભરવા આવ્યા છે અને અમારી પાસે જે તમામ બોડેલી તાલુકા પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતની આખી ટીમ અને આખા જે અમારા જિલ્લા પંચાયતના આવતા ગ્રામજનો સાથે અમે અહીંયા આજે ઉમેદવારી પત્ર નોંધાવ્યું છે. તેમાં ઉમેદવાર તરીકે અમારા પારુલબેન રણછોડભાઈ જે વાઘવા સીટ પરના જિલ્લા પંચાયતના ઉમેદવાર છે અને ઉચાપાન પર અમારા માતાશ્રી સુરેશભાઈ ઈશ્વરભાઈ તેમજ મોટી બુમડીમાં નાની તેજાવાના ઉમેદવાર છે બકીબેન અને પામરોલી પંચાયતની અંદર ભીમસિંહભાઈના ઘરેથી ઉમેદવાર છે સંગીતાબેન. તેમજ તેવી જ રીતે અમે આશા રાખીએ છીએ કે આખી જિલ્લા પંચાયત અમે કોંગ્રેસ વર્ષોથી ત્યાં કોંગ્રેસનો ઝંડો લહેરાય છે અને લહેરાતો રહેશે. જેમ ભાજપ મોટી મોટી વાતો કરે છે કે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ મુક્ત અમે કરીશું, પણ અમારે બોડેલી તાલુકાનું અને છોટાઉદેપુર જિલ્લાનું એક સેવાળાનું ગામ એવું ઉચાપણ ગામ છે જે વર્ષોથી રાજનીતિની અંદર જે જિલ્લામાં તેની ચર્ચાસ્પદ રહેલું છે અને આખા જિલ્લાની અંદર જે ઉચાપણ ગામ છે એમાં વર્ષોથી કોંગ્રેસનો દબદબો રહેલો છે. યથાવત રહેશે એવી આશા સાથે અમે આજે ફોર્મ ભર્યું છે અને જંગી બહુમતીથી અમને કોંગ્રેસમાં વોટ મળવાના છે અને ભાજપની ત્યાંથી હાર થશે એ જ આશા સાથે આપના મીડિયા મિત્રોને મેં એ વાત કહું છું કે આવનારા સમયમાં પણ કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતી ત્યાંથી જીતે આવશે. જિગ્નેશ રાઠવા, કોંગ્રેસ કાર્યકર્તા.